મિત્રો જે લોકો યુટ્યુબ ચેનલની શરૂઆત કરવા માંગે છે તેમના મનમાં ઘણા બધા પ્રશ્નો હોય છે શરૂઆતમાં કે શું આ બધું જે યુટ્યુબ ચેનલમાં બતાવે છે કે ભાઈ યુટ્યુબમાંથી આટલા પૈસાની કમાણી કરી અને આટલી પ્રસિદ્ધિ મેળવી તે સાચું છે? તો હા મિત્રો, તે વાત સાચી છે, પણ તેમની એક યોગ્ય રીત છે. તે રીતે જો તમે રીતને ફોલો કરી અને જો વિડીયો બનાવવામાં આવે અને કન્ટેન્ટ બનાવવામાં આવે તો 100% તેમાં સફળતા તમને મળે જ છે. અને ડિજિટલ યુગ પ્રમાણે તે જરૂરી પણ છે કે આપણે બધા આપણી જે ફિઝિકલી વર્ક છે તેમની સાથે સાથે ડિજિટલી વર્ક કરી અને પણ આગળ આવી અને લોકો આવે જ છે. માટે જો તમે એક યુટ્યુબ ચેનલ બનાવવા ઈચ્છો છો અને ડિજિટલી વર્ક કરવા ઈચ્છો છો ખાસ કરીને, તો અમુક વાતોને ધ્યાનમાં રાખો અને એ વાતોને ફોલો કરો, એ રૂલ ફોલો કરો એટલે તમે ચોક્કસ સફળતા મેળવી જ શકો છો. હવે એ વાતો અથવા એ રૂલ એવું છે કે માટે તમે શરૂઆતમાં તો ડિજિટલી વર્ક કરવા ઈચ્છો છો, તમે પોતાના ફેસને દ્વારા બોલીને વિડીયો ઉતારવા ઈચ્છો છો અથવા તો કન્ટેન્ટ બનાવવા ઈચ્છો છો, તો તે માટે પહેલા તો પ્રેક્ટિસ કરો. તમે કેમેરાની સામું બોલવામાં ઘણા લોકોને નથી ફાવતું હોતું, તો એ બાબતની તમે પ્રેક્ટિસ કરો. અમુક લોકોને અમુક પ્રકારના શબ્દો બોલવામાં નથી ફાવતા હોતા, તો એ બાબતની પ્રેક્ટિસ કરો અને તમે આગળ વધી શકો છો ચોક્કસ 100%. પછી વાત રહી કે ભાઈ ચેનલ કેવી રીતના મોનિટાઈઝ થશે કે શું, ઘણા લોકોના મનમાં એ પણ પ્રશ્ન હોય છે કે અમારે ચેનલ તો બનાવી, અમે મહેનત કરીએ ડિજિટલી, પણ અમારી ચેનલ મોનિટાઈઝ થશે કે કેમ? તે બાબતે જો પણ આપનો કોઈ પ્રશ્ન હોય તો પણ આપ એમનું સોલ્યુશન અમારી ચેનલ આપશે તમને, અને અમે એ વાત તમને તમારા સુધી પહોંચાડશું અને તમારા મનના સવાલો દૂર કરીશું કે ચેનલ કઈ રીતે બનાવી અને કઈ રીતે ચેનલનું હેન્ડલિંગ કરવું કે જેથી કરીને તે મોનિટાઈઝ થાય અને તેમાંથી તમને પૈસાની આવક મળી શકે. તો આ ચેનલ અમારી છે એ શરૂઆત અમે અમારા કન્ટેન્ટ પણ એવા જ છે કે જે તમને આસાનીથી સરળ ભાષામાં સમજાઈ શકે અને તમારી ચેનલ બનાવવામાં અને તમને ચેનલ હેન્ડલિંગ કરવામાં મદદરૂપ થઈ શકીએ. માટે ઘણા બધા લોકો છે જે મારા મિત્રો છે યુટ્યુબમાં અત્યારે મને જોઈ રહ્યા છે, તેમના માટે હું દીપેશ થાનકી અમારી નવી યુટ્યુબ ચેનલ ડી ટેક પર આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે જે લોકો ચેનલ બનાવવા માંગે છે તેમના માટે એક હું વ્યવસ્થિત વિડીયો બનાવીને મૂકીશ કે કેવી રીતના બેઝિકથી લઈ અને છેક ચેનલ બનાવવા સુધીનું જે આખી પ્રક્રિયા છે તેમને હું સરળ ભાષામાં તમને સમજાય તે રીતે હું આખું બતાવવાનું છું. અને જે લોકોને ટેગ, ટાઇટલ અને ડિસ્ક્રિપ્શન વિશે ખ્યાલ નથી તેમને પણ હું આખું વ્યવસ્થિત મારા વિડીયોઝ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરીશ. માટે તમે મને સહકાર આપજો અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. આ હું શું કામ કહું છું મિત્રો કે જ્યારે તમે ચેનલ બનાવશો, જે નવા યુટ્યુબર છે તેમના માટેની વાત છે, જ્યારે તમે ચેનલ બનાવશો ત્યારે તમને પણ આ વસ્તુનું વાત સમજાશે કે ભાઈ કઈ રીતે શેર અને સબસ્ક્રાઇબ અને લાઇક જરૂરી બની રહે છે. જે આપણે લોકોના વિડીયો જોઈએ છે પણ તેમને લાઇક અને શેર કરતા નથી. તો એ તમે તમારા સ્વભાવમાં કેળવો કે આપણે જે નવા યુટ્યુબર્સ છે જે મહેનત કરે છે રિયલીમાં અને જે પોતાનું કન્ટેન્ટ પોતાની જાતે બનાવે છે અને બીજા લોકોને ઉપયોગી થાય છે તેવું કન્ટેન્ટ છે, તો આપણે એમને લાઇક કરવાનું, શેર કરવાનું, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલીએ. માટે આજે જો તમે ચેનલને લાઇક અને શેર સબસ્ક્રાઇબ કરશો તો ભવિષ્યમાં તમારી ચેનલને પણ લોકો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરશે. તો આ એક ટેવ બનાવી લો કે ભાઈ આપણા ધ્યાનમાં જેટલી પણ નવી ચેનલ આવે કે જે લોકો મહેનત કરે છે તેમને આપણે બિરદાવીએ. આમાં આપણું કશું જવાનું નથી, આપણે કોઈને પૈસા દેવાના નથી, માત્ર લાઇક અને શેર કરવાનું છે. તો તેમાં શેની હોય? માટે જરૂરથી લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાની ટેવ પાડો. અન્યને પણ આ વાત વિશે સમજાવો, અવેરનેસ લઈ આવો કે ભાઈ ડિજિટલી તમે વર્ક કરો અને ડિજિટલી રીતે પણ તમે આગળ આવી શકો છો. ઘણા એવા લોકો મિત્રો છે મારા કે જેમનામાં કંઈક ટેકનિકલ જ્ઞાન છે, જેનામાં કંઈક સારી કલા છે, પરંતુ તે અત્યારે સીમિત માત્ર છે. તે ટેકનિકલી કલાનું કોઈ બીજા, ત્રીજા અથવા તો વર્લ્ડને ખબર નથી. માટે દુનિયા સમક્ષ તમારી કલા મૂકો, તમને સફળતા તમારા કદમોમાં હશે. અને મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો, લાઇક, શેર કરો. જો તમને ચેનલ બનાવવાની તમારા મનમાં ધગશ છે, તમારે ડિજિટલી વર્ક કરવાની તમારા મનમાં ધગશ છે, તો મારા વિડીયોને સંપૂર્ણ જોજો. એમાં તમને ચેનલ બનાવવાથી લઈ અને તમારા મનના તમામ સવાલોના જવાબ આપવા અમે અમારાથી બનતા પ્રયત્ન ચોક્કસ કરીશું. એમ છતાં પણ જો તમને કંઈ ના સમજાય તો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો, જેથી કરીને અમે તેમાં આપને યોગ્ય જવાબ આપી શકીએ. મિત્રો આજે એક આપણે વાત કરવા જઈ રહ્યા છે કે સોશિયલ મીડિયા પર એક્ટિવ થતા લોકો પર બીજા લોકો દ્વારા એને કેવી રીતના માનસિકતા દર્શાવવામાં આવે છે તેમની, તે બાબત આજે આપણે વાત કરીએ છીએ. તો ઘણા લોકોનો એવો પ્રશ્ન હોય છે કે ભાઈ અમે યુટ્યુબ ચેનલ શરૂઆત કરી છે તો અન્ય લોકોની નેગેટિવ કમેન્ટ આવે છે
એ બને છે, શરૂઆતમાં બધા સાથે બને છે આવું. કારણ કે આપણી આજુબાજુ રહેતા લોકોની કદાચ એવી માનસિકતા છે કે તે સમગ્ર દિવસ દરમિયાન ફોન તો વાપરે જ છે અને તે પણ જાણે જ છે કે આ ફોન દ્વારા અન્ય લોકો છે જે કેટલા પ્રસિદ્ધિ કમાણા છે અને નામ કમાણા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક એ તમારું નામ એવું થાય એ વાત સહન નથી કરી શકતા કે શું એ બાબતનો તો મને ખ્યાલ નથી. પરંતુ નેગેટિવ કમેન્ટ કરવા વાળા લોકો પણ હોય જ છે આપણી વચ્ચે અને એ રહેવાના જ છે. માટે તમે એને ઇગ્નોર કરો અથવા તો એની કમેન્ટને યોગ્ય રીતે જવાબ આપો તમારી ભાષામાં, તો જ એનું સોલ્યુશન છે. અને નેગેટિવ કમેન્ટ કરતા લોકો માટે પણ એક સલાહ છે કે ભાઈ તમે આ વસ્તુ જે કરો છો તેનાથી જે ક્રિએટર છે તેમને કોઈ જાતનું નુકસાન નથી થતું હોય. સમજો તમે વાત. જે ક્રિએટર છે તે તો પોતાનું માત્ર કામ કરી રહી છે. કદાચ તમને ના પસંદ આવે તો ના જોવો વિડીયો એમનો, પરંતુ નેગેટિવ કમેન્ટ કરવાનો કોઈ મતલબ નથી. હાલના સમયમાં ડિજિટલ પ્લેટફોર્મ છે એ એક કમાણીનું સાધન બની ચૂક્યું છે, જે ઘણા બધા લોકો જાણી ગયા છે. અને હવે બાકી જે નથી જાણતા એ લોકો પણ જાણી જશે. તો જો કોઈ માણસ વિડીયો બનાવતું હોય અથવા તો પોતાની કલાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂકતું હોય તો એ વાત સમજવા જેવી રહેશે એમાં કે એ પોતાની કલા અને પોતાની પ્રસિદ્ધિ અથવા તો કમાણી માટે કરી રહ્યો છે. જેમ કે કોઈ દુકાનદાર છે તે પોતાનો સામાન ત્યાં ડેકોરેશનમાં મૂકે છે દુકાનની બહાર, અથવા તો કોઈ વસ્તુ વેચવા માટે તે માર્કેટિંગ કરે છે, તો તેમાં કઈ ખોટું નથી. તે તેમનો બિઝનેસ છે, ધંધો છે. માટે આ લોકો પણ જે બનાવે છે, વ્લોગ બનાવે છે, કોઈ વિડીયા બનાવે છે, કોઈ કન્ટેન્ટ ક્રિએટર છે કે જે પોતાના વિડીયોઝ દ્વારા લોકોમાં પ્રસિદ્ધિ મેળવવા માંગે છે અને પૈસાની આવક કરવા માંગે છે, તેમાં કઈ ખોટું હોતું નથી. ઘણા લોકોના મનમાં એ પણ પ્રશ્ન હોય છે કે શું આ બધું ડિજિટલ જે પ્લેટફોર્મ છે તેમના પર વર્ક કરવા માટે કોઈ સાધનોનું કે કોઈ ઇન્વેસ્ટમેન્ટ જરૂરી ખરું? તો નહીં મિત્રો. આ ડિજિટલી પ્લેટફોર્મ પર વર્ક કરવા માટે તમારે કોઈ પણ જાતના એક્સ્ટ્રા કેમેરા કે કોઈ એક્સ્ટ્રા ટ્રીપોડની જરૂર પડશે નહીં. માત્ર ને માત્ર તમે તમારા રેગ્યુલર યુઝ કરતા મોબાઈલ ફોન દ્વારા જ તમે યુટ્યુબ પર વિડીયો મૂકી શકશો અને તેમાંથી તમે આગળ વધી શકો છો. જ્યારે તમને જરૂર જણાય તેવી બધી સામગ્રીની ત્યારે જ તમે તે સામગ્રીનો ઉપયોગ કરો તો ચાલશે. ત્યાં સિવાય તમારે ક્યાંય આવી સામગ્રીની જરૂર પડશે નહીં, અથવા તો ખાસ કરીને કોઈ ઇન્વેસ્ટમેન્ટની આમાં જરૂર પડતી નથી. ઘણા લોકોને કદાચ કોઈ અન્ય લોકો દ્વારા આવી છેતરપિંડી કરવામાં આવે કે પૈસા વળીને ચેનલ મોનિટાઈઝ થઈ શકે છે, તો એવું કશું હોતું નથી. યુટ્યુબ પર માત્ર ને માત્ર તમારું પરફોર્મન્સ જ મેટર કરે છે, એ સિવાય બીજી કોઈ પણ વસ્તુ મેટર કરતી નથી. જે યુટ્યુબની ટર્મ્સ એન્ડ કન્ડિશન છે તે મુજબ ચાલો એટલે ચોક્કસ તમને સફળતા મળી શકે છે. અને મિત્રો બીજી એક વાત કે સંઘર્ષનું કોઈ સાથી નથી હોતું. સફળતાની શુભકામનાઓ દરેક દેવા આવશે. માટે તમે જ્યારે યુટ્યુબ પર ચેનલ શરૂ કરશો અને એમાં મહેનત કરવાની શરૂ કરશો ને ત્યારે ઘણા લોકો તમને તેના વિશે ખરાબ કમેન્ટ કરશે અથવા તો તમારું જે વિચારધારા છે તે નબળી પડે તે બાબતનો પણ અમુક લોકો પ્રયાસ કરશે. તો તેવા લોકો પર ધ્યાન ના દેતા અને તમે તમારી મહેનત તમારા વર્ક પર ધ્યાન કેન્દ્રિત કરજો.